નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ મીણાત કિશોર. ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા લોકોના હિત માટે ઘણી યોજનાઓ ચલાવવામાં આવે છે, જેમાંથી આ એક છે, જેનું નામ છે સંત સુરદાસ યોજના. તો ચાલો જાણીએ કે સંત સુરદાસ યોજના શું છે. સંત સુરદાસ યોજનાનો હેતુ શું છે? આ યોજનાનો લાભ કયા લોકોને મળશે? આ યોજનામાં કેટલો લાભ મળશે? આ યોજનામાં અરજી કરવા માટે કયા ડોક્યુમેન્ટ જોઈએ? સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં મેળવીશું. ખાસ આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરજો. ચેનલમાં નવા આવેલા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો. તો ચાલો વિડીયો શરૂ કરીએ. સંત સુરદાસ યોજનાનો હેતુ. સંત સુરદાસ યોજના ચાલુ કરવાનો મુખ્ય હેતુ દિવ્યાંગતા ધરાવતી વ્યક્તિને આર્થિક સહાય આપવા માટે સાથે દિવ્યાંગોનો સર્વાંગી વિકાસ થાય તેમજ તેઓને નાણાકીય સહાય પૂરી પાડી તેમનું સમાજમાં પુનઃસ્થાપન થાય તે હેતુથી યોજના ચાલુ કરવામાં આવી છે. સંત સુરદાસ યોજનાના નિયમો અને શરતો. અરજદાર ગુજરાત રાજ્યનો વતની હોવો જોઈએ. 80% કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવનાર દિવ્યાંગ વ્યક્તિને આ યોજનાનો લાભ આપવામાં આવશે. આ યોજનામાં 21 પ્રકારની દિવ્યાંગતા ધરાવતા લોકોને લાભ આપવામાં આવે છે. સંત સુરદાસ યોજનામાં મળવાપાત્ર સહાય. સંત સુરદાસ યોજના હેઠળ દિવ્યાંગ લાભાર્થીઓને દર મહિને ₹1000ની આર્થિક સહાય આપવામાં આવે છે. જે સહાય લાભાર્થીના પોસ્ટ એકાઉન્ટ કે બેંક એકાઉન્ટમાં ડીબીટી દ્વારા ખાતામાં નાખવામાં આવે છે. રજૂ કરવાના ડોક્યુમેન્ટ. રહેઠાણનો પુરાવો, રેશન કાર્ડ, વીજળી બિલ, ડ્રાઇવિંગ લાયસન્સ, આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ પૈકી કોઈપણ એક, ઉંમરનો પુરાવો, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, જન્મનો દાખલો, તલાટી, નગર પંચાયત રેકર્ડ ઉપરનો પૈકી કોઈપણ એક, દિવ્યાંગ ઓળખ કાર્ડ, સિવિલ સર્જનશ્રીનું દિવ્યાંગતાનું પ્રમાણપત્ર પૈકી કોઈપણ એક, બેંક પાસબુકની પ્રથમ પાનાની નકલ, રદ કરેલ ચેક પૈકી કોઈપણ એક, આધાર કાર્ડની નકલ, દિવ્યાંગ ઓળખ કાર્ડ, ST બસપાસ. અરજી કરવાનું સ્થળ. આ સેવાનો લાભ લેવા માટે જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરીએ રૂબરૂ જઈ અરજી કરવાની રહેશે. અથવા ઓનલાઈન અરજી કરવા માટે અરજદારે ગુજરાત સરકારની સમાજ કલ્યાણ પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે. થેન્ક્સ ફોર વોચિંગ વિડિયો.